अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, हूँ शरीफ से तमारू मॉडल शाळा तरफथी स्वागत करूँ छूँ। हवे एक खास सूचना, जे लोको ऑनलाइन नहीं थता हवे हाजरी लेवामां आवे छे, तो मेहरबानी करीने हाजर थजो। तमने जे लोको ऑनलाइन नहीं ए लोकोने कंपलसरी हाजर रहवा माटेना मेसेज पण मળી जशे टूंक समयमां ज। એટલે મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો, આપણી ધોરણ 12 નું અગત્યનું લેસન આજે ભણી રહ્યા છે, તો તમને એક સલાહ મારા તરફથી ખાસ કે ઓનલાઈન થાવ ક્લાસમાં, જેથી તમે યાદ રાખો બોર્ડની એક્ઝામ તો લેવાના જ છે, એમાં કોઈ શંકા નથી, બરાબર? એટલે આપણે જે કંઈ પણ ભણાવવામાં આવે તમને એ મહેરબાની કરીને ઓનલાઈન થાવ। જે લોકો ઓનલાઈન નથી એ ક્લાસમાં એવું નહીં કે અંગ્રેજી, જો અંગ્રેજીમાં ફેલ થશો તો મતલબ કે બીજા વિષયમાં પણ તમે પાસ થશો, તો અંગ્રેજીમાં ફેલ થશો એ તો બીજામાં પણ ફેલ, એટલે યાદ રાખજો। એટલે મહેરબાની કરીને ઓનલાઈન થાવ। જો ઓનલાઈન થશો તો તમને વધારે એમાં જાણવાનું મળશે। તો હું ફરીવાર તમારું મારા વિડીયોમાં સ્વાગત કરું છું। આજે આપણે ભણવા જઈ રહ્યા છે, મીન્સ ટુડે 12 ઇંગ્લિશ 12 ઇંગ્લિશ એસએલની અંદર યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ। એડજસ્ટમેન્ટ એટલે એનું સામાન્ય અર્થ આપણે જવા જોઈએ તો અનુકૂલન કહેવાય। શું કહેવામાં આવે? અનુકૂલન। અને આ જે સ્ટોરી જે છે એ સામાન્ય આ જે સ્ટોરી છે એ લખેલી છે હાવરૂપી સ્ટોરીઝમાંથી લેવામાં આવેલી છે। આ બુક જે દેખાય છે ગુલજારની, બરાબર? હવે ગુલજાર એના ઓથર છે, અને આ ગુલજાર ઓથર છે એટલે સામાન્ય રીતે ગુલજાર એ કોણ છે? તો ગુલજારને તમે ઓળખો છો, એ બહુ મોટા લિરિક્સ ને સ્ટોરી રાઇટર ને ઓથર છે। હવે એ ઓથર છે અને એમનો જન્મ, આખું નામ શું છે ગુલજારનું પહેલા સમજી લઈએ, પછી આપણે મેઇન ટેક્સ્ટ પર જવાનું છે। આખું ને સંપૂર્ણ નામ શું છે ગુલજારનું? શ્યામપૂર્ણસિંહ કારલા। આખું નામ એમનું શું છે? શ્યામપૂર્ણસિંહ કારલા। એમનો જન્મ 18 ઓગસ્ટ 1934માં થયો હતો। જેલમ ડિસ્ટ્રિક્ટ, કયો? કાશ્મીરની અંદર અને હિમાચલ પ્રદેશ, ઉત્તર ભારતની અંદર જેલમ ડિસ્ટ્રિક્ટમાં થયો હતો। અને ધીસ સ્મોલ સ્ટોરી હેઝ બીન ટેકન ફ્રોમ ધ હાવરૂપીની જે આ સ્ટોરીઝ બુક્સ છે એમાંથી આ લેવામાં આવેલી છે। કઈ? ધ એડજસ્ટમેન્ટ। એડજસ્ટમેન્ટ એટલે મીન્સ nowadays the people do the adjustment with the other people। એ ગમે તે રીતે હોય એડજસ્ટમેન્ટ કરતા હોય છે। એડજસ્ટમેન્ટમાં યાદ રાખો કે એડજસ્ટમેન્ટની અંદર people do adjustment with the people do adjustment with the other people in whatever way, ગમે તે રીતે એડજસ્ટમેન્ટ કરતા હોય। તો આપણી અહીંયા જે સ્ટોરી છે અને એ સ્ટોરી બહુ સરસ મજાની છે। હવે તમારા ઘરમાં મીન્સ યુ આર ફેમિલિયર વિથ ધ એજેડ પર્સન, એક ઓલ્ડ વ્યક્તિ અને જૂના વ્યક્તિથી તમે ફેમિલિયર હશો, કે તમારા ઘરમાં જો મોટા વ્યક્તિઓ અથવા મોટા વડીલો ના હોય તો ઘરની સ્થિતિ કેવી હોય છે, એઝ યુ નો બેટર, બરાબર? તમે આ સારી રીતે જાણો છો। ઓ નાવ વી ગો હેડ। આમાંથી એક પ્રી ટાસ્ક તરીકે આ સ્ટોરીની તમને આખું ગુજરાતીમાં તો નથી કહેતો હમણાં। હવે અહીંયા નેક્સ્ટ સ્પીચ પર જઈએ। આપણે ગુલજાર વિશે માહિતી લીધી કે ગુલજારનું આખું નામ શું છે? સંપૂર્ણસિંહ કારલા। એમનો જન્મ 18 ઓગસ્ટ 1934માં થયો હતો અને જેલમ ડિસ્ટ્રિક્ટમાં થયો હતો। અને આ જે સ્ટોરી છે ધ એડજસ્ટમેન્ટ હેઝ બીન ટેકન ફ્રોમ ધ શામાંથી? હાવરૂપી, એમની જે સ્ટોરીઝની જે સિરીઝ છે એમાંથી લેવામાં આવેલી છે, જે બુક મેં તમને આગળના પેજ પર બતાવી તે। હવે નાવ એક પ્રશ્ન, બે પ્રશ્ન તમારી સામે છે। યુ કેન સી ધ ફોટોગ્રાફ ઓફ ઓલ્ડ પીપલ। વૃદ્ધ લોકોના ફોટોગ્રાફ તમે જોઈ શકો છો। હવે અહીંયા પ્રશ્ન છે કે હાઉ ડુ યુ હેલ્પ ધ ઓલ્ડ એજેડ પીપલ? ને તમે વૃદ્ધ લોકોને કેવી રીતે મદદ કરો છો? તો યાદ રાખો કે પૈસા કરતા સિમ્પેથી એ બહુ મોટી વસ્તુ છે। કોઈને તમે પૈસા આપીને મદદ કરો એ અલગ વસ્તુ છે, પણ કોઈના માટે, કોઈ એજેડ વ્યક્તિને પગ દબાઈ આપો, એમને તમે પણ તમારા દાદા દાદીની સેવા કરી હશે, બરાબર? આમાંથી એક મોસ્ટ આઈએમપી એસે કયો પૂછાય તમને કહી દો? માય ગ્રાન્ડ પેરેન્ટ્સ। શું પૂછાય? માય ગ્રાન્ડ પેરેન્ટ્સ। માય ગ્રાન્ડ પેરેન્ટ્સ પૂછાતું હોય છે, અને જનરલી એ માય ગ્રાન્ડ પેરેન્ટ્સની અંદર તમે
આ પ્રમાણે યાદ રાખો કે ગ્રાન્ડ પેરેન્ટ્સ એક એસે આવતું હોય, એસે બોર્ડની એક્ઝામની અંદર એસે પૂછાતું હોય છે. હવે અહીંયા પ્રશ્ન એવું છે, હાઉ ડુ યુ હેલ્પ ધ ઓલ્ડ એજડ પીપલ, તમે કેવી રીતે મદદ કરો? તો કે ઘણા બધા લોકો સર હું મારા દાદા, તમે તમારા દાદા દાદીની કેવી રીતે મદદ, કેટલાકના દાદા હશે નાના અથવા દાદા દાદી, તો ઘણા બધા કે સર હું એમના પગ દબાઈ આપું છું. ઘણા બધાના ક્વેશ્ચન હશે કે સર અમે એમને સિમ્પેથી, બરાબર. ઘરમાં જે વડીલો હોય એ મોભ સમાન હોય. મોભ કેવું હોય, ઘરની વચ્ચે ટકી રહેતું હોય, એવી રીતે આખું ઘર ટકી રહે. એવી જ રીતે એઝ બરાબર સેમ ધ એજડ પીપલ, બરાબર, ઇઝ લાઈક અ પિલર, એક સ્તંભ જેવા હોય ઘરની અંદર કે જે આપણા ઘરનું સંચાલન કરતા હોય. તમે પણ તમારા મા બાપને તમારા મા બાપથી તમારા ઘરમાં તમારા દાદા દાદીને ખૂબ જ પ્રેમ કરતા હોય, તમે ઘણી રીતે એમને મદદ કરતા હોય. પછી હાઉ ડુ યુ બિહેવ વિથ ધેમ, તમે તેમની સાથે કેવી રીતે કામ કરો છો, તમને કેવું વર્તન કરો છો એમની સાથે. ઘણા બધા બહુ ઇમોશનલી અટેચ હોય પોતાની ફેમિલી સાથે, પોતાના દાદા દાદી નાના નાની સાથે. અને એમને બહુ, જો નાના નાનીને સૌથી લાડકા હોય તો નવાસા, બરાબર, એટલે એ એવી રીતે પોતરા પણ હોય. એવી રીતે દાદાને પણ કોણ સૌથી વધારે કોણ વાલા હોય, આ પ્રમાણે. તો મહેરબાની કરી હું તમને આ લેસનમાં કે વી શુડ બિહેવ, ઇટ ઇઝ અવર ડ્યુટી, વી શુડ બિહેવ ઇમોશનલ એન્ડ ધ સેન્ટિમેન્ટ. આપણે કેવી રીતે સારી રીતે પોતાના દાદા દાદી નાના નાની સાથે વર્તન કરવું જોઈએ. કારણ કે આપણે પણ ભવિષ્યમાં વૃદ્ધ થવાના છે. અને વૃદ્ધ વ્યક્તિઓને જેટલી તમે મદદ કરશો એટલી અલ્લાહ તરફથી તમને દુઆઓ મળવાની છે. એટલે અહીંયા એક એડજસ્ટમેન્ટ, જ્યારે વૃદ્ધ વ્યક્તિ પોતાની છેલ્લી અવસ્થામાં પહોંચતો હોય તો લાઈફ સાથે કેવી રીતે એડજસ્ટમેન્ટ કરતો હોય એ અહીંયા આ ચેપ્ટરમાં છે. તો ભણીશું આપણે ધ એડજસ્ટમેન્ટ. હું આશા, જો કદાચ તમને ટેક્સ્ટબુકમાં અથવા ચલાવવામાં ના સમજ પડે તો તમે મને મદદ કરી જાઓ. પણ આ અવસ્થામાં જો તમે તમારા નાના નાની દાદા દાદીને સાચું અને સારી રીતે તમે એમને મદદ ના કરો તો તમારી જિંદગી વ્યર્થ છે. ઘણા બધાના દાદા દાદી ને નાના નાની નથી, પણ પણ ઘણા જેના છે એ લોકો પોતાના દાદા અને દાદીથી વાલસો હોય, બહુ વાલા હોય અને એમનાથી દૂર હોય છે. તો હિયર વી સ્ટાર્ટ અવર લેસન. આપણે આપણું લેસન શરૂઆત કરીશું ધ એડજસ્ટમેન્ટ. હવે તમને ખબર હોય કે તમે જ્યારે નાના હોય તો તમારા દાદા અને દાદી અથવા નાના અથવા નાનીને કઈ વસ્તુ ગમે છે એ તમને તમારાથી બેટર કોઈ ના જાણે. એટલે અહીંયા આ વસ્તુ ખાસ યાદ રાખજો. આપણું લેસન સરસ મજાનું છે. આ લેસનમાંથી શોર્ટ નોટ આવે, ધ એડજસ્ટમેન્ટ કમ્પલસરી એને યાદ રાખવાની છે, એને પૂછાય છે. ને જે લોકો ઓનલાઈન નથી ને જતા રહે છે ઓનલાઈન થઈને, એ લોકોને મહેરબાની કરીને સૂચના આપું છું કે આપણે આ લેસન અહીંયા નથી ભણાવેલું. ભલે તમે ચોપડી વાંચી હોય છતાં લેસન ભણાવવામાં અને વાંચવામાં બહુ ફરક છે. એટલે મહેરબાની કરીને લેસન ભણજો અને સારી રીતે. હવે તો એક સૂચના આમાં કે લેસન જ્યારે ચલાવવામાં આવે તો આમાં જે ગ્લોસરી છે, આપણે મીન્સ વી આર લર્નિંગ લેંગ્વેજ, વી હેવ ટુ ફોકસ ઓન ધ લેંગ્વેજ. લેંગ્વેજ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જેમ વધારે ને વધારે તમે લેંગ્વેજ પર ધ્યાન કેન્દ્રિત કરશો એથી વિશેષ તમને જાણવાનું મળશે. ઓકે, નાઉ ટુ ક્વેશ્ચન. ઘણા બધાના ક્વેશ્ચન હશે કે પ્રી ટાસ્કની અંદર સર કે તમારા લાઈક ને ડિસલાઈક. ફોર એક્ઝામ્પલ, મારા નાના હતા એમને જલેબી બહુ ભાવે, તો એક લાઈક આપણને ખબર હતી કે નાના દાદા દાદીને શું વધારે પસંદ હતું. હવે આપણે આપણા લેસન પર જઈએ. હવે અહીંયા છે, બરાબર. હવે આપણું લેસન અહીંયાથી સ્ટાર્ટ થાય છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ રીડ વન ધ એડજસ્ટમેન્ટ. ઓકે, હવે મહેરબાની કરીને જે કંઈ પણ ભણાવવામાં આવે ધ્યાન આપજો ખાસ. ફર્સ્ટ લાઈન જ છે, અહીંયાથી શરૂઆત થાય છે આપણું. હા, હવે રિમેમ્બર ઇન ધ ફર્સ્ટ લાઈન. હવે અહીંયા સેન્ટેન્સ કોણ બોલે છે જરા ધ્યાન આપજો, બરાબર. હવે જે ગ્રેન્ડસન છે, બરાબર, નવાસુ છે, એ અહીંયા નવાસી જે તમે કહો ઓથર, એ અહીંયા લખે છે કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના. હવે અહીંયા નરેટર બોલે છે, બરાબર. ઇટ વોઝ અ મિસ્ટેક. મિસ્ટેક મતલબ થાય બ્લન્ડર. શું કહેવામાં આવે? બ્લન્ડર. BLUNDER, બ્લન્ડર. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના. નાના એટલે અહીંયા એમના નાના છે, એ નાનાની વાત કરે છે. અવર ગ્રેન્ડફાધર. ગ્રેન્ડફાધર એટલે અહીંયા નાનાની વાત છે કે એક ભૂલ છે કે અમે અમારા નાનાને નહીં લઈ ગયા હતા. કોણ કે છે? નરેટર. ક્યાં આગળ ના લઈ ગયા? ટુ ધ ફ્યુનરલ. ફ્યુનરલ નું મતલબ થાય ક્રિમેશન. પાયર પણ કહીએ આપણે. શું કહીએ? પાયર. PYRE, પાયર. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રેન્ડ મધર. હવે અહીંયાથી તમને આઈડિયા આવી ગઈ હશે. ગ્રેન્ડ મધર અવર નાની. નરેટર શું કહે છે? ગ્રેન્ડ મધર અવર નાની.
અમારી જે નાની છે એ નાની અહીંયા શું થઈ જાય છે, ગુજરી જાય છે. નરેટરના નાની પાસ હવે ગુજરી જાય છે અને એ લોકો એમને હિન્દુ રિવાજ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવા માટે જાય છે, બરાબર. ત્યારે નાના પણ જીવિત હોય છે, નાનાને એ લોકો લઈ જતા નથી. એ એમના મતે શું લાગે છે, ભૂલ લાગે છે, બ્લન્ડર લાગે છે, મિસ્ટેક લાગે છે. એટલે ફ્યુનરલનું મતલબ પહેલા કે ક્રિમેશન પણ કહીએ, ક્રિમેશન, CREAMATIN, ક્રિમેશન નું મતલબ થાય અગ્નિ સંસ્કાર જેને કહીએ. ફ્યુનરલ કહેવાય ને બીજો શબ્દ શું કહીએ આપણે એને, પાયર પણ કહીએ, PYRE. જો એક વસ્તુ યાદ રાખો, યુ હેવ ટુ ફોકસ ઓન ધ વોકેબ્લરી ઓલ્સો, કારણ કે આપણે MCQ ની અંદર વોકેબ્લરી 4 માર્ક્સની પૂછાતી હોય છે અને તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. જે લોકો ઓનલાઈન નથી એ પાછળથી પણ વિડીયો જોજો, જેથી વધારે તમને સમજ પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ, what was the mistake according to the narrator? According to the narrator, the mistake was, means he was not, means it was not taken, means narrator, according to narrator, it was a mistake not to take Nana to the funeral of their નાની. તેમના નાનીના અગ્નિ સંસ્કારમાં નાનાને ના લઈ ગયા, એમના માટે શું લાગતી હતી, ભૂલ. ફર્સ્ટ પેરેગ્રાફમાં આવું છે. હવે અહીંયા છે ગો ટેક હર અવે. અહીંયા શું છે, વિસ્પર ઇનટુ હર ઇયર્સ. નાનીની જ્યારે બાયર કહેવાય ને, થાટડી કહેવાય, જરા પડી હતી ને, ગો ટેક હર અવે, વિસ્પર. ગો એટલે અહીંયા ગો ટેક હર અવે, જાઓ એને લઈ જાઓ. વિસ્પર, વિસ્પર મતલબ થાય સ્પોક સોફ્ટલી, બહુ ધીમેથી બોલો. એ ધીમેથી બોલે ઇન ટુ હર ઇયર્સ. કે નામ તો કે ઠાટલીની અંદર જે નાનીની સપ પડ્યું હોય છે, કોર્પ્સ, એને કોર્સ કહેવાય. શું કહેવાય, કોર્પ્સ, CORPSE, કોર્પ્સ એટલે લાશ. એ લાશ પડી હોય છે, એ લાશને એ શું કહે છે કે લઈ જાઓ એમ. તો ગો ટુ ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, એના કાનમાં જઈને બોલે છે કે જા એને અહીંયાથી લઈ જાઓ હવે. ધેટ શું કે છે, ધેટ આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ તારી પાછળ પાછળ આવું છું. આઈ એટલે કોણ અહીંયા, નાના. આઈ ટુ એમ ઓન ધ વે, એનો મતલબ થાય કે નાના પણ નાનીને પાછળ પાછળ આવવા માટે તૈયાર છે, એવું અહીંયા મતલબ છે. હું પણ તારી પાછળ આવ્યું, તું જા અહીંયાથી જતી રહે. આવું ધીમેથી નાના કોના કાનમાં બોલે છે, નાની જ્યારે સબ પડી હોય નાનીના સબના કાનની અંદર બોલે છે. એના યુ કેન સી દેટ નાના ઇમોશનલી અટેચ વિથ નાની, બરાબર. નાના જે નાની સાથે બહુ જ ઘર સંબંધથી જોડાયેલા હતા. નોટ ફાર બિહાઇન્ડ, હું બહુ દૂર નથી. શું કહે છે, નોટ ફાર બિહાઇન્ડ, બહુ દૂર નથી. ટેલ હર મતલબ શું થાય, એમને કહી દેજો. ટેલ હર ધેટ આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. બિયોન્ડ મતલબ થાય નાના વિલ મીટ આફ્ટર ધ ડેથ. આનું મતલબ શું થાય, આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. મીન્સ મતલબ આવું પૂછાય કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, મીન્સ નાના વિલ મીટ નાની આફ્ટર ધ ડેથ ઓફ નાનાની મૃત્યુ પછી નાના એને નાનીને ક્યાં મળશે, બીજા જન્મમાં મળશે અથવા ત્યાં મળશે. એટલે નાના ફરીવાર કહું છું, ગો ટેક હર અવે, એને લઈ જાઓ. વિસ્પર ઇન ટુ ઇયર્સ, એના કાનમાં જઈને, એટલે એના કાનમાં જઈને બોલે છે, હું પણ તારા રસ્તે આવી રહ્યો છું. નોટ ફાર બિહાઇન્ડ, હું બહુ દૂર નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, એટલે નાના પછી કહે છે કે એને કહી દેજો હું એને આવતા જન્મે, એટલે એને પાછળ પાછળ આવું છું. નાના વિલ મીટ નાની ઇન ધ આફ્ટર ધ ડેથ, એટલે ઇન ધ નેક્સ્ટ બર્થ, બીજા જન્મમાં પણ મળશે. એટલે અહીંયા 2 પેરેગ્રાફમાં તમને સમજ પડી ગઈ છે. હવે ના મતલબ શું થાય છે, સિચ્યુએશન કેવી છે કે ગ્રેન્ડસન જે હોય છે એ બધા જ અને એમના ઘરના નાનીની જે ઠાઠડી હોય છે, બાયર જેને કહીએ, એ ઊંચકીને લઈ જતા હોય છે. નાના બહાર નીકળે છે, એને કહે છે કે એને લઈ જાઓ, હું પણ એના પાછળ પાછળ જઈ રહ્યો છું. નોટ ફાર, હું બહુ દૂર નથી, હું એને બીજા જન્મમાં પણ મળીશ. એટલે અહીંયા આ પ્રમાણે છે. હવે શું થાય છે, થર્ડ પેરેગ્રાફમાં, વિથ ધ હેવી હર્ટ. હેવી હર્ટ એટલે ભારે હૃદય, આપણે કે બહુ ભારે હૃદય થઈ ગયું છે આપણું, એ બહુ ઇમોશનલી. વિથ ધ હેવી હાર્ટ એટલે ખૂબ જ ભારે હૈયેથી, આપણે એમ કે વી હોઇસ્ટેડ. હોઇસ્ટેડ મતલબ શું, લિફ્ટેડ એટલે ઊંચકવું. નાની જ્યારે આપણે, જેમ કે આપણે મુસ્લિમ લોકો આપણા જનાજાને કેવા કાંધો આપે છે, એવી રીતે આ લોકો ઠાટલીને ઊંચકે છે. વિથ ધ હેવી હર્ટ વી હોઇસ્ટેડ એટલે ઊંચકવું, લિફ્ટેડ. નાની બાયર, બાયરનું મતલબ મેં આવી ગયું, જુઓ, બાયરનું મતલબ થાય ઠાઠડી, નનામી જેને કહીએ આપણે ગુજરાતીમાં. શું કહીએ, નનામી, બરાબર. એને આપણે કહીએ કે ધ કોર્પ્સ લેડ ડાઉન, બરાબર. એને જે સુવડાવવામાં આવે છે અને ઠાઠડીની ઉપર. બાયરનું મતલબ શું થાય, ઠાઠડી. એટલે બાયરનું મતલબ સનલી શું કહીએ, બાયર એટલે ઠાઠડી કહેવાય. વિથ ધ હેવી હર્ટ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર. ઓવર અવર શોલ્ડર એટલે એમને ખૂબ જ ભારે હૃદય હતી કે એમના પરિવાર વાળાઓએ નાનીની બાયરને પોતાના ખભા પર ઊંચકી, અને શોલ્ડર એટલે ખભા પર ઊંચકીને લઈ જાય.
આઈ ટર્ન, હવે આઈ ટર્ન એટલે ફર્સ્ટ પર્સન નરેશન છે, એટલે નરેટર શું છે, આઈ ટર્ન ટુ લુક, હું ફર્યો કોને જોવા માટે, ટુ લુક, ને પાછળ જોવા માટે મેં ઉંચકેલી ટાઢડી અને પાછળ જોવા માટે હું જેવો ફર્યો, જસ્ટ વન્સ, એક જ વાર, કેટલી વાર, એક જ વાર, એન્ડ ફાઉન્ડ નાના, મેં નાના ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે, એટલે સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની, નાના ક્યાં ઉભા હતા, બાલ્કનીમાં ઉભા હતા, સ્ટેપિંગ એટલે પાછળ જવું, સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, અને ક્યાં, એ રૂમમાં જઈને જતા રહ્યા, મતલબ બાલ્કનીમાંથી જઈને સીધા મીન્સ નાના ક્યાં જતા રહ્યા, એ રૂમની અંદર પુરાઈ ગયા, રૂમની અંદર જતા રહ્યા. પુલિંગ, પુલિંગ એટલે ખેંચવું, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને પુલિંગ જોરથી દરવાજો ખેંચ્યો અને પછી ઝડાક દઈને દરવાજો બંધ કરી દીધો. એટલે નાના ઇમોશનલી કોની સાથે, નાનીથી રિસાઈ ગયા અને અંદર જતા રહ્યા, કારણ કે મને છોડીને જતી રહી, એવું કહે છે. હવે અહીંયાથી આપણે જો યાદ રાખજો કે સરસ મજાનું લેસન છે. હી હેડ લીડ વિથ નાની ફોર ઓવર હાફ એન સેન્ચુરી, હાફ એન સેન્ચુરી એટલે મતલબ શું થાય, 50-80 વર્ષોથી પણ વધારે, મોર દેન 50 years, હાફ અ સેન્ચુરી મતલબ શું થાય, 80 કરતા પણ વધારે જે વર્ષો. હી હેડ લીડ વિથ નાની, એટલે નાના નાની સાથે અડધી સદી કરતા પણ વધારે રહ્યા. કેમ, કારણ કે 50 થી ઉપર જાય એટલે અડધી સેન્ચુરી, 50 ઉપર, એટલે 80 વર્ષો કરતા પણ મતલબ 70-60 વર્ષો કરતા પણ વધારે નાની સાથે તે જીવ્યા. સીન હર રેડિયન્ટ, હવે રેડિયન્ટ મતલબ યાદ રાખો, રેડિયન્ટ એડજેક્ટિવ છે, અને રેડિયન્ટ, રેડનું ઓબ્જેક્ટ, રેડિયન્ટ એટલે લાલ પડતો ચહેરો જેને કહીએ, મતલબ નાના નાની સાથે અડધી સદી સુધી રહ્યા, અને સીન એટલે શું, જોવું, પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા, હર રેડિયન્ટ ફેસ એવરી ડે ધોઝ યર્સ, અને તે વર્ષોમાં તે નાનીનું ચમકદાર અને લાલ ચહેરો જોતા હતા. રેડિયન્ટ મતલબ શું થાય, અહીંયા યાદ રાખજો, ડિલાઇટ, રેડિયન્ટ મતલબ બહુ લાલ, મતલબ ખુશનુમા ચહેરો જેને કહીએ આપણે, તે વર્ષો દરમિયાન તે નાનીનો ચહેરો, ખુશનુમા ચહેરો જોઈ શકતા હતા. એટલે યાદ રહેશે આ પ્રમાણે. એટલે મહેરબાની વિદ્યાર્થી મિત્રો, જો કદાચ તમને ના સમજ પડે તમને કહેજો. એટલે નાના નાની સાથે અડધી સદી સુધી રહ્યા, અને તેમનું તે વર્ષો દરમિયાન તે નાનીનું લાલ ચહેરો અને ખુશનુમા ચહેરો જોઈ શકતા હતા. હી મસ્ટ હેવ બીન, મતલબ he must have been what, he must have been, he must have been what about 80, મારા હિસાબથી he must have been about it 85, તે કેટલા વર્ષોના હશે, 85, અંદાજે એમની ઉંમર કેટલી, મીન્સ નાના વોઝ અબાઉટ 85 years old, બરાબર, નાના અત્યારે પણ કેટલા, 85 વર્ષના. એન્ડ યટ he would find something to grumble, ગ્રમ્બલ નું મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, આર્ગ્યુ, દલીલ કરવી, શું થાય, કરવી. એટલે નાના હી મસ્ટ હેવ બીન, મારા હિસાબથી એમ, હી મસ્ટ કેવા કેટલા હોવા જોઈએ, વોટ અબાઉટ 85, તે 85 વર્ષના હોવા જોઈએ. એન્ડ યટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ, ને છતાં પણ તે કંઈક ને કંઈક દલીલ, કંઈક ને કંઈક આર્ગ્યુ કરવાનું શોધી રાખતા. ગ્રમ્બલ નું મતલબ થાય, યાદ રાખો, ગ્રમ્બલ નું મતલબ થાય આર્ગ્યુ, બરાબર, ગ્રમ્બલ મતલબ આર્ગ્યુ કરવું, દલીલ કરવી જેને કહે. એટ એવરીથિંગ, અને અત્યારે પણ 85 નાની ડીડ, નાની જે કંઈ પણ કામ કરતા, એ નાનીના અંદર દલીલ, આર્ગ્યુ કરવાની સામે એ નાના અત્યારે પણ ભૂલતા નહીં. હું એક એક્ઝામ્પલ આપું, તમારા નાના નાની અથવા દાદા દાદી જે હોય એ તમારાથી બહુ ફેમિલિયર હોય. જ્યારે નાની કોઈ મિસ્ટેક કરે, અથવા નાના જ્યારે કોઈ મિસ્ટેક કરે, અથવા દાદી કોઈ મિસ્ટેક કરે, ચોક્કસ દાદી ચોક્કસ નાનાને ટોક, અથવા દાદા પણ અત્યારે પણ દાદીની ભૂલો કાઢવામાં ના જતા. એટલે 85 વર્ષના થયા છતાં હોવા છતાં પણ અત્યારે પણ એ નાનીની સામે, નાની જે કંઈ પણ કરતા એની સામે આર્ગ્યુ કરતા. એટ એવરીથિંગ નાની ડીડ, નાની જે કંઈ પણ કરતા એની સામે આર્ગ્યુ કરતા. હવે શું થાય છે બંને વચ્ચે, ઓબ્વિયસલી જ્યારે નાના નાની વચ્ચે કંઈક દલીલ થાય, હી વુડ કીપ એટલે રહેવું, ક્વિબલિંગ, ક્વિબલિંગ નું મતલબ વિથ હર, ક્વિબલિંગ નું મતલબ થાય, યાદ રાખો, ક્વિબલિંગ મતલબ થાય આર્ગ્યુ, અને ગ્રમ્બલિંગ નું મતલબ ફોલ્ટ પણ થાય, અહીંયા ફોલ્ટ કાઢવું, વાંક કાઢો. અને બીજું ક્વિબલિંગ નું મતલબ થાય આર્ગ્યુ કરવું પાછું. ક્વિબલિંગ એટલે શું કહેવાય, ફરિયાદ કરવું, ક્વિબલિંગ. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર, એની સાથે દલીલમાં ઉતરતા, આર્ગ્યુઇંગ કરતા. નાની જ્યારે કોઈ કામ કરતા અને નાની એનું નાના ફોલ્ટ કાઢતા, અને બંને જણા એકબીજાની સામે શું કરતા, આર્ગ્યુમાં ઉતરતા. કેવી રીતે, એઝ ઇફ, જાણે કે, એઝ ઇફ. હવે એઝ ઇફ એટલે અહીંયા શું બતા, દે વર ટુ પીપલ, એઝ ઇફ કે જાણે બે વ્યક્તિઓ એવા છે, હુ હેડ જસ્ટ મેરિડ ઇન ધ ફર્સ્ટ પ્લસ ઓફ લવ, કે જે હમણાં જ પહેલા જ પ્રેમમાં એમણે
શાદી કરેલી છે. પ્રથમ મુલાકાતે જ જાણે પોતાના બંને જણાએ લગ્ન કરેલા છે. એવી રીતે એમની એકબીજા સામે તેઓ લડતા, કારણ કે નવા પ્રેમી પંખીડા હોય ને એવી રીતે જાણે લોકો ના લડતા હોય, નાની નાની બાબતોમાં લડ્યા કરે. તો અહીંયા શું છે કે યાદ રાખો, હી વુડ કીપ ક્વિપલિંગ વિથ હર, નાના એમની સાથે એવી રીતે દલીલમાં ઉતરતા જાણે ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરિડ, કે હમણાં જ લગ્ન કર્યા, ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. ફ્લશ નું મતલબ થાય લહેર, પહેલા જ પ્રથમમાં, જાણે પહેલા જ બાબતમાં પહેલા જ ફ્લેશ નું મતલબ શું થાય કે ફ્લશ, પહેલા જ આપણે ફ્લશ નથી કરતા, જાણે કે કોઈ નળ ચાલુ કરીને એકદમ જ પાણી આવતું હોય ફ્લશ થતું, એ રીતે કે બંને જણાએ પ્રથમ પ્રેમમાં જ પોતાની શાદી કરેલી હોય એવી રીતે. એટલે અહીંયા યાદ રાખો કે જે કંઈ પણ ભણાવવામાં આવે એ સમજજો. એટલે ફરી વાર કહો, હવે આનું ફંક્શન જો એઝ ઇફ they were two people who had just married in the first. સપોઝિશન કહેવાય. શું કહેવાય? એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન નું મતલબ એવું થાય વિદ્યાર્થી મિત્રો ખાસ, કે જ્યારે કોઈ વસ્તુ ધારવામાં આવે તે માનવામાં આવે. હું એમ કહું કે અલીમૂન walks as if she were the great heroine. અલીમૂન walks as if she were the great heroine. અલીમૂન એવી રીતે ચાલે છે કે જાણે એ સૌથી શ્રેષ્ઠ હિરોઈન છે. અમારે એમ કે સુહેમા ટોક્સ એઝ ઇફ સી વર ધ ગ્રેટ સ્પીકર. સુહેમા એવી રીતે વાત કરે કે જાણે બહુ જ મોટી ઓરેટર છે. એટલે અહમદ behaves with other as if he were the principal of the school. અહમદ એવી રીતે બિહેવ કરે કે જાણે સ્કૂલનો પ્રિન્સિપાલ છે. એટલે એઝ ઇફ જ્યારે આવે અને એની સાથે વર આવે તો યાદ રાખો સપોઝિશન કહેવાય. શું કહેવાય? સપોઝિશન. આપણું ફંક્શન છે, આપણે ભણીશું આપણા ચોક્કસ. એટલે હું તમને ખાલી આઈડિયા આપું છું. નાના ને નાની એકબીજા સાથે એવી રીતે આર્ગ્યુઇંગ કરતા કે જાણે પ્રથમ પ્રેમમાં એ લોકો લડતા ના એવી રીતે. એન્ડ વર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર, અને સ્ટીલ મતલબ અત્યાર સુધી, સ્ટીલ ડિસ્કવરિંગ એટલે શોધવું ઈચ અધર, અને એકબીજામાં કંઈક શોધતા હોય એવી રીતે બંને એકબીજા સાથે બિહેવ કરે છે. એટ ટાઈમ્સ, અને તે સમયે બરાબર, એટ ટાઈમ્સ અ પીટી ક્વેરલ, પેટી ક્વારલ. પેટીનું મતલબ થાય યાદ રાખો ટ્રિવિયલ, બહુ જ નાનું. પેટીનું મતલબ શું થાય? બહુ જ નાનું. પેટી એટલે બહુ સ્મોલ, જેને કહીએ ને આપણે નાનો ઝઘડો. ટ્રિવિયલ, TRIVIAL, ટ્રિવિયલ એટલે પેટી એટલે બહુ નાની અમથી વાત, જેને કહીએ બહુ જ નાની વાતની અંદર એકબીજા સામે આર્ગ્યુ કરતા, જાણે અત્યારે પણ એકબીજામાં કંઈક શોધતા હોય એવી રીતે. અને એટ અ ટાઈમ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ એટલે ધકેલી દેવું ઇન ટુ ધ લોંગ સાયલેન્સ. બરાબર, કે હવે આગળ જઉં છું. અને એ પેટી ક્વારલમાં એકબીજાને જાણે એ નાના ઝઘડાની અંદર એકબીજાને જાણે એક લાંબી શાંતિમાં ધકેલાઈ જતા. કેવી રીતે તમને કહું? જુઓ ખાસ આગળના, હા હવે એટલે બંને જણા, હા અહીંયા જ જો પેટી ક્વારલ. એટ અ ટાઈમ્સ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇનટુ ધ લોંગ સાયલેન્સ. એટ અ ટાઈમ્સ અ પેટી ક્વારલ, પેટી એટલે બહુ જ નાનો ઝઘડો, વુડ પુશ ધેમ ઇનટુ ધ લોંગ સાયલેન્સ. અને નાના ઝઘડાને કારણે એ મહિનાઓ સુધી એકબીજા સાથે બોલતા નહીં. મહિનાઓ સુધી એકબીજા સાથે શું ના કરતા? બોલતા ના હતા. અને એના કારણે જ્યારે નાનો ઝઘડો થતો તો એકબીજા સામે લાંબા સમય સુધી ધકેલાઈ જતા. વોટ હેપન? જો ધીમે ધીમે ભણાવીશ, જેથી આપણે આ બોર્ડનું લેસન છે તમને વધારે સમજ પડે. હવે નાનો અમતા ઝઘડાથી તમે એકબીજા સામે મહિનાઓ સુધી અથવા મહિના સુધી એ લોકો બોલતા નહીં. they would stop talking to each other for a days together. અને દિવસો સુધી સાથે, and they would stop talking, તેઓ વાતો કરવા, એકબીજા સામે બોલવાનું પણ બંધ કરી દેતા. દિવસો સુધી સાથે સાથે રહેતા છતાં પણ એકબીજા સાથે વાત ના કરતા, લડાઈ થતા. તમારા ઘરમાં પણ એવા દાદા દાદી હશે કે કેટલીક વાર બીજા સામે ઝઘડો થાય તો એકબીજા સામે વાત ના કરે. અને કહેવાય ઇમોશનલી સેન્ટિમેન્ટલ, જેને કે ઇમોશનલી અટેચ વિથ ઈચ અધર. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન મતલબ શું થાય? ઇન્ટરવેન મતલબ થાય હસ્તક્ષેપ કરો. ઇન્ટરપ્ટ શબ્દ બોલું છું, INTERRUPT. ઇન્ટરપ્ટ મતલબ થાય વચ્ચે હસ્તક્ષેપ કરો, મધ્યસ્થી બનવું. વેન વી વુડ એટલે વી એટલે કોણ? અહીંયા નરેટર અને એના ફેમિલી મેમ્બર. વેન વી ટ્રાય ટુ ઇન્ટરવેન એટલે આ બંને વચ્ચે જ્યારે અમે સુલેહ કરવાની કોશિશ કરતા, હસ્તક્ષેપ કરતા, ઓલ નાના વુડ ક્વિપ. નાના ક્વિપ મતલબ બોલું, ક્વિપ
નાનાનું મતલબ છે ક્વિપ કરીને બોલવું. વીટી રિમાર્ક. ક્વિપનું મતલબ શું થાય? રિમાર્ક કરવું, ટિપ્પણી કરવી, કટાક્ષ કરવું અથવા વીપ કરવું. વીટી રિમાર્ક જે કે WITTY વીટી રિમાર્કનું મતલબ થાય REMARK. નાના વુડ ક્વિપ, નાના તરત જ રિમાર્ક કરતા કે જ્યારે નરેટર અને એમના ઘરના મેમ્બર જે હોય એ સુલેહ કરવાની કોશિશ કરતા, હસ્તક્ષેપ કરતા, ઇન્ટરપ્ટ કરતા, ઓલ નાના વુડ ક્વિપ અને નાના તરત જ આ બધાની શું કરતા? વીટી રિમાર્ક કરતા. શું કે છે નાના? ઇટ હેપન્સ. શું કે છે? ઇટ હેપન્સ સન. શું કે છે? ઇટ હેપન્સ સન. આવું તો થાય બેટા. ઇટ હેપન્સ. આવું તો થયા જ કરે. એટલે ઘરમાં છે તે લડાઈ ઝઘડો તો થવાનો જ છે. પછી ડોટ ડોટ છે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. એડજસ્ટ ટુ ઈચ અધર. એડજસ્ટ મતલબ થાય ટુ કોમ્પ્રોમાઇઝ, મતલબ થોડો સમય લાગે એકબીજા સાથે કોમ્પ્રોમાઇઝ કરવામાં, એડજસ્ટમેન્ટ કરવામાં. એટલે નાના અને નાની જ્યારે લડતા નાની નાની વાતો પર, જ્યારે બંને એકબીજા સામે દિવસો સુધી એકબીજા સાથે બોલતા નહીં અને એમાં ફેમિલી મેમ્બર છે ઇન્ટરપ્ટ કરતા, ત્યારે નાના એક ડાહી રિમાર્ક કરતા, જેને એક હસતા હસતા કે ઇટ હેપન્સ, આવું તો થાય દીકરા, આવું તો થાય. અને એ પ્રમાણે એ કર્યા પ્રમાણે. બરાબર. એટલે ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ. બરાબર. હવે યાદ રહેશે. એટલે ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઈચ અધર. એકબીજા સામે એડજસ્ટ થતા બહુ વાર લાગે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડે, હું આમાંથી થોડા ક્વેશ્ચન તમને પૂછી લઉં કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછે. ઓકે, પ્રશ્નના જવાબ પહેલા તો અહીંયા યાદ રાખો કેવા પ્રશ્ન પૂછાય. હું તમને વધારે પ્રશ્ન નથી પૂછતો, ધ્યાન આપજો. હા, પહેલો પ્રશ્ન એવું પૂછાય કે what was the mistake according to narrator? The mistake, according to narrator, the mistake was that not to take Nana to the funeral of their Nani. આ એક મિસ્ટેક હતી. Okay, what did Nana, so what did Nana say, અથવા what did Nana whisper into the ears of Nani? નાનીના કાનમાં નાના શું બોલે છે? Into the Nana whispered into the Nani's ear to take her away, and also said that he was on the way. બરાબર. And he would meet him after the in the next birth. આવા પ્રશ્નો આવે તો જવાબ આ રીતે આપવાનું છે. ઓકે, what did the family અથવા what did the narrator do with heavy heart? નરેટર લોકોએ શું કર્યું? ભારે હૃદયથી શું કર્યું? તો we heavy heart, narrators and their family hoisted the Nani's bier over their shoulder. Okay, what did narrator see when he turned? What did narrator see when he turned? The narrator saw that narrator found that, sorry, narrator saw Nana stepping away from the balcony into the room and pulling the door shut after him. Okay, for how many years did Nana live with the Nani? Nana lived with Nani for over a half a century, more than 60 years. બરાબર. આ પ્રમાણે કે how old was Nana? The Nana was 85 years old. અને મતલબ what would Nana find at this age? Nana would find something to grumble at everything that Nani did. યાદ રહેશે પેલા વિદ્યાર્થી મિત્રો? અહીંયા હવે હું આગળના એના ઉપર જાઉં છું પેરેગ્રાફ પર. અહીંયા સુધી આપણે ભણ્યા કે નાના અને નાની એકબીજા સામે જ્યારે શાંતિથી એ થઈ જતા. બરાબર. અહીંયા ખાસ યાદ રાખજો. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ પર જઈએ. ઓકે, અહીંયા ઓકે, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. હા, those year. હવે he must have about 80. આપણે ચાલી ગયું flush of love he would write. Nana would, it happens. Just a minute.
હા, we would try to interview Nana would keep. Okay beta, thank you for your. Just a minute for. Okay, each other. હવે નવા પેરેગ્રાફ પર જવાનું છે. હા, ઇટ વોઝ ફન. અહીંયાથી જુઓ, હવે જરા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. સોરી ફોર ઇનકન્વીનિયન્સ. હવે જુઓ, ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ. બરાબર. હવે અહીંયા શું યાદ રાખો? ઇટ વોઝ ફન. ફન મતલબ શું થાય? એક મજા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટુ ટોક. બરાબર. એક મજાની વાત, જ્યારે નાના ને નાની, જ્યારે મતલબ નાના ને નાની એકબીજા સાથે લડતા, તો એક રમૂજ ઉત્પન્ન થતી અને મજાક મસ્તી ઉત્પન્ન કરી. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ. હવે એમની જે મધર એટલે નરેટરની માં, મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ. રિપ્રિમેન્ડ મતલબ શું થાય? ઠપકો આપો, તો સ્કોલ્ડ કરવું. રીબુક પણ કહીએ આપણે. સ્કોલ્ડ, SCOLD, સ્કોલ્ડ. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ મતલબ શું થાય? યાદ રાખો, ઠપકો આપો. એટલે જ્યારે નાના ને નાની લડતા, તો આ જે ગ્રાન્ડસન અથવા ગ્રાન્ડ, એ લોકોને મજા આવતી. ઇટ વોઝ અ ફન લિસનિંગ ટુ હિમ ટુ ટોક. તેમની વાતો સાંભળવાની લડાઈ મજા કર. તો અહીંયા મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ મતલબ શું થાય? ટુ ટોક. રિપ્રિમેન્ડ નું મતલબ થાય સ્કોલ્ડ. સોરી, સ્કોલ્ડ કરવું, ઠપકો આપવો અથવા ધમકાવવા. સ્કોલ્ડ. હા, SCOLD, સ્કોલ્ડ અસ. યુ પીપલ શું કહેતા? એટલે નરેટરના મધર શું કહેતા? અહીંયા યુ પીપલ શું કહે છે? યુ પીપલ પ્રોવોક હિમ. પ્રોવોક નું મતલબ યાદ રાખો. પ્રોવોક નું મતલબ થાય ઉશ્કેરવું, થરું, ઉશ્કેરવું. ઇરિટેટ કરવું. શું કરવું? ઇરિટેટ. IRRITATE, ઇરિટેટ. યુ પીપલ પ્રોવોક હિમ. એટલે અહીંયા જે નરેટર છે એના મમ્મી શું કહે છે? કે તમે લોકો મારા પપ્પાને ઉશ્કેરો છે. એટલે કોણ તમે લોકો? એટલે નરેટર, જે નરેટરની મમ્મી છે એ નરેટર એમના ભાઈઓને અથવા બેનને કે તમે લોકો મારા પપ્પાને ઉશ્કેરો છે. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. અને મારી મમ્મીએ બેર નું મતલબ શું થાય? સહન કરું, ટોલરેટ કરું. શું કરું? ટોલરેટ. TOLERAT, ટોલરેટ એટલે સહન કરો. માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. બ્રન્ટ નું મતલબ શું થાય? યાદ રાખો, જર્ક, આંચકો. બ્રન્ટ નું મતલબ શું થાય? બ્રન્ટ એટલે આંચકો. અને મારી મમ્મીએ આ આંચકો સહન કરવો પડે છે. કે તમે લોકો ભેગા થઈને મારા પપ્પાને ઉશ્કેરો છો, અને આનો સીધો અસર, આને જે બધું કોને આ આંચકો કોને સહન કરવો પડે છે? મારા મમ્મીને. એટલે હર મધર કોણ? મીન્સ અવર નાની. હર મધર એટલે કોણ? એમના બા. એટલે જે અહીંયા જે છે નાનાની છોકરી, એ નાનીનો ઉપરાળો, એટલે કે તમે મારા પપ્પાને ઉશ્કેરો છો અને મારી મમ્મીને સહન. હર મધર એટલે કોણ? મીન્સ અવર નાની. એન્ડ નાની વુડ વૂઝ આઉટ. વૂઝ આઉટ એટલે વૂઝ આઉટ નું મતલબ શું થાય? મોંમાંથી સરી પડવું, સરકવું જેને કહીએ. બરાબર. નાની વુડ વૂઝ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ ધ હર ટૂથલેસ માઉથ. ટૂથલેસ માઉથ મતલબ વિધાઉટ ટીથ. કે જેને નાની પોતાના દાંત વગરના મોઢામાંથી કેટલાક શબ્દો એક સાથે સરી દેતા. બરાબર. એટલે બોલી દેતા. અહીંયા શું કે છે? કે બી ગ્રેટફુલ. નાને શું કહેતા? નાનાને બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રેન્ડસન્સ. શું કે છે? કે તમે બી ગ્રેટફુલ, મારો આભાર માનો કે મેં તમને બે ગ્રાન્ડસન આપ્યા છે. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રેન્ડસન. મારો આભાર માનો કે મેં તમને બે ગ્રાન્ડસન એટલે નવાસ અથવા નવાસ જે કહીએ આપણે એ પ્રમાણે એ બે આપેલા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ. હવે ભગવાનને માટે, અલ્લાહને માટે. ફોર નાવ ધ લવ, જસ્ટ શટ અપ. મહેરબાની કરીને ચૂપ રહો. એટલે આ સિચ્યુએશન જ્યારે એકબીજા સામે એ લોકો લડતા, ત્યારે નાની કટાક્ષ કરીને એમની સામે બોલતા. શું કહેતા? કે તમે ચૂપ રહો એમ. તમે મારું આભાર માનો કે મેં તમને બે ગ્રાન્ડસન આપેલા છે, બે નાતા નવાસો નવાસી આપેલા છે. બરાબર. એટલે મહેરબાની કે નાવ ફોર લવ ગોડ, એટલે ભગવાનને માટે, અલ્લાહને માટે હવે જસ્ટ શટ અપ, તમે ચૂપ રહો. માય બ્રધર એટલે કોણ? મારો ભાઈ. એન્ડ આઈ વર એટ વેરી યંગ. એટલે નરેટર એમના ભાઈ જે હતા એ ખૂબ જ શું હતા? આઈ વર એટ વેરી યંગ, ખૂબ જ નાના હતા. આઈ વર એટ વેરી યંગ, ખૂબ જ નાના હતા. ઇમ્પ્રેસિબલ સોરી ઇમ્પ્રેન્સિબલ એજ. ઇમ્પ્રેન્સિબલ એટલે મતલબ શું થાય? બહુ સેન્સિટિવ, બહુ નાજુક અવસ્થા, સભાન અવસ્થામાં ના હોય. સેન્સિટિવ, બહુ સંવેદનશીલ હોય. ઇમ્પ્રેન્સિબલ એજ
સેન્સિટિવ એજ જેને કહીએ ને આપણે, બહુ બહુ સમજ ના પડતી હોય અને થોડા થોડા સમજે એવા અવસ્થામાં, એટલે માન લો કે ચોથા પાંચમામાં ભણતા હશે એ પ્રમાણે છે ઇમ્પ્રેસિબલ એજ. વેન અવર ફાધર મેરીડ, જ્યારે એ લોકો બહુ સભાન અવસ્થામાં ના હતા, સેન્સિટિવ, કે જે વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, કે જ્યારે તેમના પપ્પા સેકન્ડ ટાઈમ એમને લગ્ન કરી લીધા. કોને? નરેટરના ફાધરે, કે નરેટર અને એમના ભાઈ ખૂબ જ નાના હતા, ખૂબ સેન્સિટિવ અવસ્થાની અંદર હતા, કે જ્યારે નરેટરના પપ્પાએ બીજા લગ્ન કરી લીધા. વેન અવર ફાધર મેરીડ સેકન્ડ ટાઈમ, એ ખૂબ જ નાના હતા ત્યારે. હી વુડ ઓફન એરોગન્ટલી, હવે એરોગન્ટલી મતલબ શું થાય? વિથ પ્રાઉડલી. એરોગન્ટલી મતલબ શું થાય? વિથ પ્રાઉડ, અહંકાર સાથે. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ, પરેડ મતલબ થાય ટુ વોક into the house with his new wife, ને પોતાની નવી પત્ની સાથે એ નરેટરના ફાધર છે એ બહુ ગર્વતાથી, એરોગન્ટલી મતલબ શું થાય? અહંકારથી ઘરમાં ચાલતા. બરાબર, એટલે અહીંયા યાદ રાખો, એરોગન્ટલી વોક ઇન ધ હાઉસ. મધર વોઝ હેલ્પલેસ, મારી મમ્મી શું હતા? નિરાધાર હતા, વિધાઉટ, કોઈની પણ મદદ ના હતી. there was nothing nothing there was nothing she could do about it, અને એવી કંઈ પણ વસ્તુ ન હતી કે નરેટરના પત્નીએ, અરે સોરી, હા સોરી, નરેટરની મમ્મીએ એ નરેટરના ફાધર માટે કર્યું ના હોય. બટ નાની ફોટ વિથ હર, પણ આમનો ઉપરાળો કોણ લેતું? નાની ફોટ વિથ હર, પણ નાની પેલી ન્યુલી જે કમ વાઇફ છે, સેકન્ડ વાઇફ, એની સાથે લડતા. એન્ડ સ્કૂપ્ડ, સ્કૂપ નું મતલબ થાય, યાદ રાખો, શું કહેવા માંગે? સ્કૂપ એટલે થાય ટુ પિક, લડતા લડતા ટુ એન્ડ લડતા ચાલુ લડાઈમાં, એન્ડ સ્કૂપ ટુ ઓફ અસ, અને એમને બંનેને ઉંચકી લે. સ્કૂપ નું મતલબ થાય ટુ પિક અપ રેપિડલી, ઝડપથી ઉંચકી લેવું. ટુ સ્કૂપ અપ ટુ ઓફ અસ ઇનટુ હર આર્મ્સ, અને લડતા લડતા પોતાની બગલમાં બંને જણાને ઉંચકી લેતા. એન્ડ બ્રોટ અસ ઇનટુ ધર હાઉસ, અને ઘરમાં લઈને આવી જશે. બ્રોટ અસ ઇનટુ હર હાઉસ, અને તેમના ઘરમાં લઈને આવી જતા. સેઇંગ, શું કહેતા? યુ વોન્ટ ટુ રોટ, રોટ મતલબ શું થાય? હિયર. યુ વોન્ટ ટુ રોટ હિયર, તમે અહીંયા સડો. રોટ નું મતલબ શું થાય? સડવું જેને કહે. ગો બેડ, બરાબર, એટલે તું તમે અહીંયા સડો, એટલે મતલબ તમે અહીંયા જ પડ્યા. ડુ સો, તમે આવું જ કરો. કોને કહેતા? એ નાના ને કહેતા. ડુ સો, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર, પણ હું મારા ભત્રીના નવાસાઓને અહીંયા સડવા દઈશ નહીં, હું મારા નવાસોને અહીંયા પડ્યા રહેવા દઈશ નહીં. ટુ ગેટ ટ્રીસ્ડ બાય ધેર સ્ટેપ મધર, સ્ટેપ મધર થાય સાવકી માં, અને પોતાની સાવકી માં સાથે એમને અહીંયા પડ્યા, એટલે એમને સડવા દઈશ નહીં અહીંયા. બરાબર, એટલે ફરી વાર કહું છું, શું કે છે? બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ સર ટુ સ્ટે હિયર. અહીંયા નાની જ્યારે લડતા લડતા બંને ભાઈ બહેનને, અરે સોરી, બંને ને ઉંચકીને ઘરમાં આવી જતા ઝડપથી, અને નાનાને સે કહેતા, શું? યુ વોન્ટ ટુ રોટ હિયર, તમે અહીંયા જ સડ્યા રહો, અહીંયા જ પડ્યા રહો, અહીંયા સડો એમ. ગો બેડ એટલે ખરાબ એવા શબ્દો બોલતા, અને ડુ સો, તમે અહીંયા જ આવો, અહીંયા પડ્યા રહો એમ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર, પણ હું મારા નવાસાઓને અહીંયા રહેવા દઈશ નહીં, નવાસા અથવા નવાસીઓને અહીંયા પડ્યા રહેવા દઈશ નહીં. ટુ ગેટ થ્રીસ, ટુ ગેટ થ્રીસ મતલબ થાય ત્રાસ આપો. ટુ ગેટ થ્રીસ બાય ધ સ્ટેપ મધર, પોતાની સાવકીમાંના ત્રાસની આધારે હું એમને અહીંયા પડ્યા રહેવા દઈશ નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ. આગળના સેશનમાં આપણે ભણીશું. તમને સમજ પડે કેટલાક શબ્દોનો અર્થ હું તમને પૂછું છું, મેં અહીંયા તમે કોમેન્ટ 1 મિનિટમાં જવાબ આપવાનો છે ફટાફટ. બરાબર, તો બરાબર અહીંયા જવાબ આપજો. પહેલો વોકેબ્લરીમાં પૂછાય તો ખાસ લખજો. તો પહેલું આપેલું છે, ઓકે, પહેલું હું તમને લીટી દોરું છું, એનો ચેટ બોક્સમાં જવાબ આપવાનો છે. ઓકે ઓકે ઓકે, ચાલો, પહેલું છે પ્રોવોક. પ્રોવોક નું મતલબ શું થાય? પ્રોવોક નું મતલબ શું થાય? અફીબા, પ્રોવોક એટલે શું? મેં બોલેલો ભણાવતા ભણાવતા, પ્રોવોક એટલે હા, ઇરિટેટ. સરસ, આયસા બીબી, વેરી ગુડ, સરસ બેટા. બાજુ છે રિપ્રીમેન્ડ. રિપ્રીમેન્ડ નું અર્થ શું થાય? રિપ્રીમેન્ડ મતલબ રિપ્રીમેન્ડ, રિપ્રીમેન્ડ નું બી મેં કીધું તું તમને, આ પરીક્ષામાં પૂછાયેલું છે રિપ્રીમેન્ડ. રિપ્રીમેન્ડ નું મતલબ થાય 6 જણ 5 જણ છે. રિપ્રીમેન્ડ બોલો બોલો, કે મારી થોડું નાખવાનું છે બેટા, બોલો જલ્દી, આપણી પાસે 1 મિનિટ બાકી છે.
ઠપકો, યસ, ઠપકો કહેવાય. અને અંગ્રેજીમાં કહેવાય સ્કોલ્ડ. શું કહેવાય? ઠપકો આપે ને, SCOLD, સ્કોલ્ડ, ઠપકો આપો. સરસ, બરાબર છે. એના પછી છે એક છેલ્લો શબ્દ પૂછી લો, પછી આપણે વૂઝ આઉટ. વૂઝ આઉટ નું મતલબ શું થાય? વૂઝ આઉટ નું મતલબ શું થાય? જલ્દી. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં, ના આવડે તો સરકવું, મોઢામાંથી વૂઝ આઉટ એટલે એ પ્રમાણે શબ્દો સરી પડવા. ઓકે. ઓકે, અહીંયા સુધી સમજ પડી? હવે હા કે નામાં જવાબ આપો તો પછી આગળના. સમજ પડી આમાં જેટલા છે એટલા? હા કે નામાં જલ્દી કરો. યસ, ચાલો, સરસ, બરાબર છે, ગુડ. સમજ પડી ને?